નમસ્કાર દર્શક મિત્રો. રાજકોટ જિલ્લાનું ગોંડલ એક જમાનાનું ભગવત બાપુનું ગોંડલિયું સ્ટેટ, ગોંડલિયું રાજ કેટલી બધી વિશેષતાઓથી ભરેલું. ભારતના અન્ય રજવાડાઓ કરતાં, દેશી રાજ્યો કરતાં ગોંડલ કંઈક વિશેષ હતું, વિશિષ્ટ હતું. ભગવતસિંહજી બાપુ એટલે આત્મનિર્ભર ગોંડલના પ્રણેતા. ભગવતસિંહજી બાપુ એટલે કન્યા કેળવણીના હિમાયતી. ગોંડલને ભારતના અન્ય રાજ્યો કરતાં ક્યાંય આગળ રાખ્યું. એનું મેનેજમેન્ટ, એના રસ્તાઓ, એની અંડરગ્રાઉન્ડ લાઇટિંગ, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, અંડરગ્રાઉન્ડ વાયરિંગ, કેટલી બધી વાતો ગોંડલ સાથે સંકળાયેલી છે. દોસ્તો, ભગવતસિંહજી બાપુનું ગોંડલ અનેક રીતે વિશિષ્ટ ગોંડલ, વિશેષ ગોંડલ. હું અત્યારે ઊભો છું ભગવતસિંહજી બાપુ નિર્મિત ઓર્ચાર્ડ પેલેસને આંગણે, ઓર્ચાર્ડ પેલેસના કમ્પાઉન્ડમાં. ઓર્ચાર્ડ પેલેસ કેટલી બધી જૂની યાદોને સંઘરીને બેઠો છે. એનું ફર્નિચર, એનું મેનેજમેન્ટ, અને માત્ર 4 લોકોથી આખો પેલેસનું સંચાલન થઈ રહ્યું છે. આવો દોસ્તો, હવે હું તમને ભગવતસિંહજી બાપુનો એક જૂનો મહેલ, જેનું નામ છે નવલખો, એની મુલાકાત કરાવું. અત્યારે હું ઊભો છું નવલખા મહેલના આંગણે. પાછળ જે આપણે દેખાઈ રહ્યો છે એ 9 લાખ રૂપિયામાં બન્યો હતો, એટલે નવલખો મહેલ તરીકે જાણીતો છે. જૂનો દરબારગઢ તરીકે પણ જાણીતો છે. આ બંને મહેલોની ચર્ચા કરવા, એના વિશે વાતો કરવા, એની અંદર સંગ્રહાયેલી વસ્તુઓ અંગે ચર્ચા કરવા અને ભગવત બાપુના ગોંડલિયા સ્ટેટ વિશે વાતો કરવા અબ તકની ટીમ બંને પેલેસમાં આવી છે, બંને પેલેસની મુલાકાતે આવી છે. અને મારી સાથે અબ તકના મેનેજિંગ એડિટર સતીશભાઈ મહેતા જોડાયેલા છે. અમે સાથે મળીને આપને ઓર્ચાર્ડ પેલેસ અને નવલખા પેલેસ વિશે સરસ મજાની વાતો, સરસ મજાની વિગતો, માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ. સતીશભાઈ, આપનું સ્વાગત છે. આપણે જે રીતે જોઈ રહ્યા છીએ પેલેસની સ્થિતિ, હાજી હાજી, બરાબર છે કે આ જમાનામાં પણ આટલું સારું મેન્ટેન થાય, બિલકુલ, એ પણ એક બહુ મોટી વાત છે. આપણે એટલું જાણીને આશ્ચર્ય થયું હાજી કે આવડો મોટો પેલેસ, એટલી મોટી રિયાસત ફક્ત 4 જણાથી મેનેજ. વન્ડરફુલ કહેવાય. મેનેજમેન્ટ માટેનું સૌથી મોટું વન્ડરફુલ કહેવાય કે 4 જણા આટલું સરસ ડીટેલ, કેટલું બધું ડિટેલ ક્લીન છે અને કેવી રીતે વેલ પ્લાન છે. બરાબર. અને જે પેલેસમાં કેટલી બધી હિન્દી મૂવીના લોકો, એમ કે સલમાન ખાનનો એક ફેવરિટ સ્પોટ પણ આપણે કહી શકીએ. આ દ્રશ્ય જે આપણે જોઈ રહ્યા છીએ ત્યાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય, અજય દેવગણ, જેકી શ્રોફ, મિથુન ચક્રવર્તી વગેરે આ જગ્યા ઉપર રોકાયેલા છે. બરાબર છે. અને કેટલી બધી ફિલ્મોના અહીંયા શૂટિંગ થયા છે. હમ દિલ દે ચુકે સનમ, પ્રેમ રતન ધન પાયો, એ આ જગ્યા છે. ઓલમોસ્ટ 100 વર્ષથી જૂની આ રિયાસત છે. બિલકુલ, બરાબર. અને આજે પણ એટલી મેન્ટેન થઈ છે. હાજી. તો એક આપણે માનીએ કે આપણી પાસે એન્ટિક ઘણું બધું પડેલું છે, પણ એને પ્રોપર મેન્ટેન થવું એ પણ એક પ્રજા વત્સલ્ય અને રાજા પણ એવા હોવા જોઈએ કે જેને એની ખેવ ના હોય કે આ પ્રજાની વસ્તુ છે, એ પ્રજાની વસ્તુ પ્રોપર મેન્ટેન થવી જોઈએ. એ પણ એક આમાં મોટા ભગવત બાપુ તો મેનેજમેન્ટના ગુરુ હતા, પણ એમના વારસદારો જે અત્યારે છે જ્યોતિન્દ્રસિંહ જાડેજા અને એમના યુવરાજ હિમાંશુસિંહ જાડેજા, એ પણ આ બંને પેલેસને સરસ રીતે મેન્ટેન કરી રહ્યા છે. હું આપને એ સીધું પૂછવા માંગુ છું, આ બંને પેલેસની આપણે મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે આત્મનિર્ભર ગોંડલ, આજે નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારતની વાત કરી છે, પણ ગોંડલ તો આજથી 150 વર્ષ પહેલા, 200 વર્ષ પહેલા આત્મનિર્ભર હતું. તો એની થોડી વાત આપની પાસે સાંભળવી છે. નીલેશભાઈ, આટલા આપણે એમ કે દેશી રજવાડાઓ, સૌરાષ્ટ્રમાં 500 થી વધારે દેશી રજવાડાઓ, ઘણા બધા રજવાડાઓ ખોવાઈ ગયા, દુઃખી થયા. આપણે ઘણા બધા આપણે પિક્ચરો જોયેલા છે કે કેટલી ખરાબ પરિસ્થિતિમાં એ લોકો વયા ગયા. ગોંડલ સ્ટ્રીટ આજે પણ કહેવાય ને કે એવરગ્રીન છે. જે વર્લ્ડ વાઇઝ એની પ્રોપર્ટી બધી એસેટ્સ એટલી પડેલી છે, સારામાં સારું એ લોકો મેન્ટેન કરી રહ્યા છે. તો એનું એક વન ઓફ ધ રીઝન એ છે કે જ્યારે ગોંડલ સ્ટ્રીટની શરૂઆત થઈ ત્યારથી લોકોએ આત્મનિર્ભર, એટલે કે ગોંડલ છે એ કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં. બરાબર. દરેક વસ્તુ ગોંડલ પોતાની મેન્ટેન કરતું હતું, દરેક વસ્તુ પોતાની પ્રોડક્શન મેડ ઇન ગોંડલ, એ લોકોને પોતાને ગૌરવ માનતા હતા કે મેડ ઇન ગોંડલ હોવું જોઈએ. ગોંડલ પોતે બીજાને આપશે, પણ ગોંડલ કોઈ બીજાનું નહીં દે. બરાબર. એના આધાર ઉપર એ ગોંડલ એક ઉદ્યમી શહેર બન્યું અને સાચું છે આત્મનિર્ભર. બરાબર. એ આજે ભલે નરેન્દ્ર મોદી છે જે કીધેલું છે કે આત્મનિર્ભર ભારતની વાત કરે છે, પણ ક્યાંક નરેન્દ્ર મોદી પણ આ શીખ અથવા આ પાઠ ક્યાંક ભગવતસિંહજી બાપુ પાસેથી લીધો હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ. આ પ્લેટ્સ જે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે, જે દ્રશ્યોમાં જોઈએ છીએ, જમવાની જે થાળીઓ છે, પ્લેટ્સ, એના ઉપર મેડ ઇન ગોંડલ લખેલું છે. પ્લાસ્ટર ઓફ પેરિસના જે સ્ટેચ્યુઝ આપણે જોઈ રહ્યા છીએ, ભગવત બાપુની મૂર્તિ, એના પરિવારના સ્ટેચ્યુઝ. હું પણ પ્લાસ્ટર ઓફ પેરિસની વાત કરું ત્યારે મોટી વાત એ છે કે ગોંડલ સૌથી પહેલું ભારતનું એવું
સ્ટેટ કે ગામ હતું હમ. કે જ્યાં પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉદ્યોગ આટલો બધો જામેલો હતો. બરાબર. અને પ્લાસ્ટર ઓફ પેરિસ ભારતને જો દેવાવાળું જે પેલું શહેર હોય હાજી. કે રાજ્ય હોય ગોંડલ રાજ્ય, આ પણ એક ગોંડલના રાજાની દૂરંદેશી કહી શકાય કે એ બરાબર છે. સમયે એને પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉદ્યોગ ગોંડલમાં જમાયો. બરાબર. અને ગોંડલની દરેક વ્યક્તિને ઉદ્યમી બનાવી છે. એક હાજી. મોટા મોટી ખાસ એની ખાસિયત કહી શકાય. ચિનાઈ માટીનો પણ એ જ વસ્તુ સિરામિક આજે જે વાંકાનેર અને મોરબીમાં જે ઉદ્યોગ વિકસો છે એ વર્ષો પહેલા ગોંડલમાં હતો. એવું ગોંડલ આપણે જે આ દ્રશ્યો જોઈએ છીએ હમ. એના ઉપરથી આપણને સમજાય છે. હમ, હમ. હવે મેનેજમેન્ટ ભગવત બાપુનું મેનેજમેન્ટ જે રીતે રસ્તા ઉપરની લાઇટો હમ. અહીંયા પેલેસમાં પણ જે રીતે જે બરાબર. અંડરગ્રાઉન્ડ લાઇટિંગ અંડરગ્રાઉન્ડ વાયરિંગ હવે આપણે વિચાર કરીએ છીએ અત્યારે તો એમને તો આજથી 150 વર્ષ પહેલા 100 વર્ષ પહેલા આ વસ્તુ કરેલી છે. બરાબર છે. તો બાપુના મેનેજમેન્ટ ઉપર આ દ્રશ્યો જોઈને થોડી વાત કરો. દિનેશભાઈ, મેનેજમેન્ટની આપણે વાત કરીએ હાજી. તો કોઈ પણ રાજાના કે કોઈ પણ મેનેજમેન્ટ જે હેન્ડલ કરતું એની દૂરંદેશી ખૂબ હોવી જરૂરી છે. હમ. વિઝનરી હોવો જોઈએ, બરાબર. સમયથી આગળ હોવો જોઈએ, સમયથી એડવાન્સ હોવો જોઈએ અને આગળનું વિચારી શકે એ ટાઈપનો જોઈએ. ભગવતસિંહજી બાપુએ આપણે જે રીતે રોડ રસ્તા જે છે આજે પણ ત્યાં રોડની પહોળાઈને આપણે જોઈએ તેમ કે આટલા વર્ષ પછી પણ હમ. ટ્રાફિકના એટલે ત્યારથી એને દૂરદર્શી રાખી હતી કે નવું ગોંડલ જે બનાવી રહ્યા છે બરાબર. એના રોડ રસ્તા બધા વેલ મેન્ટેન છે. બીજું ત્યાં જ આપણે જોઈ રહ્યા છીએ કે જે ઝાડી બધી આખી સિટીમાં લગાવી હાજી છે, હાજી હાજી. જે બીટની ઝાડ છે, મેન્યુફેક્ચરિંગ ગોંડલ પોતે કરી છે બરાબર છે. અને એટલી બધી સુશોભિત આપણે લાગે છે કે આજે પણ આપણને એમ લાગે કે ગોંડલ હજી હમણાં જ બીટું છે. બરાબર છે. અંડરલાઇટ આપણે સ્ટ્રીટ લાઇટની આપણે વાત કરીએ તો એ પણ એને એ સમયે કે દીવડા મૂકતા હતા તો તેથી આપણે ઇલેક્ટ્રિફિકેશન આવ્યું જ નહોતું. હમ. એ જે અંડરગ્રાઉન્ડ એને લાઇટિંગ માટેનો જે પોલ તૈયાર કર્યા હતા એમાં આજે બલ્બની જે રીતે મૂક્યું છે હાજી. અને એવી રીતે લાઇટિંગ થાય છે. પણ આજે પણ ઉપર આકાશ ઉપરથી પણ રાતના જોવે હમ. બાય એર તમે જુઓ તો તમને ગોંડલ બચાય છે. હાજી. આ એક એની આથી મોટું વિઝનરી બરાબર. અને આથી મોટું મેનેજમેન્ટની વસ્તુ આપણે એને કેવું આપણે માનવી બરાબર. એટલે એ પણ એક બહુ મોટી એની ખાસિયત કહી શકાય. બરાબર. અને ગોંડલ પોતે જે ભગવતસિંહજી બાપુ હતા હમ. પોતે એજ્યુકેટેડ હતા, લર્નેડ હતા. આપણે એની ક્વોલિફિકેશન જોઈ તેમ કે આટલી બધી ડિગ્રીની સાથે રાજ એને કેવી રીતે એને બધું હેન્ડલ કર્યું છે અને સાથે સાથે પોતે પણ એટલા વર્ક હોલિયક કહી શકીએ હાજી. બરાબર કે જે પોતે પણ રાજમાં કામ કરતા હતા, પોતે ટ્રેન પણ ચલાવેલી હતી ગોલ્ડ સ્ટ્રીટની. બરાબર છે. તો રાજાએ પણ પ્રજાને એક શીખ આપી ભાઈ હું પણ આઈડિયલ નથી, હું કોઈ પ્રજાના પૈસા હું વેડફવું એવું એ પણ એક પાપ છે. તમારા પ્રજાના પૈસા પણ વેડફવા ન જોઈએ. બરાબર. આ એક મેનેજમેન્ટ માટેનું મોટું એક આપણને માટે એક્સપેરિમેન્ટ કહી શકો કે એનું એક આપણે લેસન કહી શકીએ. બરાબર છે. એ આ ભગવતસિંહજી બાપુએ આપ્યું છે. આજે પણ જ્યોતિ બાપુ આપણે કહીએ, હા. હિમાંશુસિંહ કહીએ, ઘણા બધાને એવું થાય છે દિનેશભાઈ કે હિમાંશુસિંહ આઈડિયલ રહે છે એવું ઘણાને લાગે છે હમ. કે ભાઈ એને કારનો શોખ છે હમ. તો આખો દી ગેરેજ લાગે છે એવું બરાબર. પણ ઘણાને લાગે છે. હમ. પણ વેલ્થ ક્રિએશન કેવી રીતે કરવી એ આપણને હમણાં જાણવા મળ્યું દિનેશભાઈ. બરાબર છે. નહીં તો આપણને એમ હતું કે આ બાપુ આવી બધી ગાડીઓ રાખી હાજી. અને પૈસા ડેટ કરવાનો ફાયદો શું છે? બરાબર કે છે. કરોડો રૂપિયાની કાર આવી રાખવાની એન્ટિક આપણે જોઈએ છીએ ઓલમોસ્ટ લગભગ 100થી વધારે ગાડી પડી છે હાજી. અને એ ગાડી એન્ટિક આટલી બધી રાખવાની શું આ પૈસા આડર રાખવો જોઈએ? બરાબર છે. પણ આપણે જે જાણ્યું કે આ ગાડી દર વર્ષે એનું વેલ્યુએશન વધી રહી છે હમ. કે ભાઈ 6x5ની કાર છે, 6 ફૂટ બાય 5 ફૂટની કાર. હાજી. હવે એ કાર આજે 10 કરોડની છે તો હજી 4 વર્ષ પહેલાં 4 કરોડની હતી. બરાબર. તો વેલ્થ ક્રિએશન કેવી રીતે કરવું? હમ. ટેક્સ પ્લાનિંગ પણ કહી શકીએ કે ભાઈ આનાથી વેલ્થ ક્રિએશન થાય છે, આનાથી ટેક્સ પ્લાન થાય છે, એન્ટિકમાં એન્ટિક ક્રિએશન છતાં એ વેલ્થ ક્રિએશન તરફને ભાગ ભજવે છે. આ કાર બધી જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એમાંથી કેટલીક એવી છે કે જેનો એકમાત્ર પીસ કંપનીએ બનાવ્યો છે, માત્ર એક પીસ છે જી. અને અહીં અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ ગોંડલમાં છે. જી. અને ભાઈ બાપુ પાછા રોલ્સ રોયસની આપણે વાત કરીએ હાજી તો હાજી. રોલ્સ રોયસ કારમાં એક ખાસિયત થયેલી હતી હા હા. કે એને એવું થયું ભાઈ રોલ્સ રોયસ વાળાને કે બાપુ આ ગાડી લઈ શકશે કે કેમ કે બરાબર. બાપુની ઇમેજને થોડીક અસર થઈ તો બાપુને થયું કે તો હું કેવું કચરા પેટી તરીકે રોલ્સ રોયસને ફેરવી ગોંડલના રહ્યા બરાબર. અને છેલ્લે રોલ્સ રોયસ વાળાએ એને બાપુ માટે સ્પેશિયલ પીસ એને તૈયાર કરવું પડ્યું. આજે પણ આપણે જોઈએ છીએ કે રોલ્સ રોયસ અહીં હાજર અને ઘણી બધી એવી એન્ટિક ગાડીઓ છે અને એટલી બીજું એથી મોટું આજે જે રીતે મેન્ટેન થાય છે હમ. આ ગાડી બધી વર્કિંગ કન્ડિશનમાં છે અને બધું મેન્ટેન અહીંથી જ થાય છે, મેનેજમેન્ટ અહીંથી થાય છે, વર્કશોપે છે અને ક્યાંય પણ બહાર જવું નથી પડતું. હમ. અને આપણે જેમ જાણ્યું એમ જે રાજબા જેમના
કૌટુંબિક છે આપણી સાથે જે હાજી, આપણે હાજી. જાણ રાજેન્દ્રસિંહ કરી. જાડેજા. હા એને આપણે જે વાત કરી કે કોઈ પણ નવી કાર આવે કે કોઈ પણ ગાડી આવે તો પહેલાં અમે એને નોખી કરી નાખીએ. હાજી, હાજી. એ કંઈક સ્પેસ પાસ પણ કે કોઈ વસ્તુ એવી ન હોવી જોઈએ કે આપણાથી બને નહીં. બરાબર. એટલે આ એક એની ખરેખર મેનેજમેન્ટની મોટી વાત થઈ શકે. જો સામે એક દેખાય છે એક ટ્રેનના ડબ્બા 2-3 પડ્યા એવું જી, લાગે છે, જી. આપણે ત્યાં જઈએ અને એની અંદર જઈને થોડી એના વિશે પણ ચર્ચા કરીએ. જી કેવા સરસ દ્રશ્યો, ટ્રેનમાં જ જાણે આખું એક ઘર તૈયાર કર્યું છે અને ગોંડલના રાજવીઓ આ ટ્રેન લઈને મુસાફરી કરતા હતા. ટ્રેનમાં કેવા સરસ દ્રશ્યો, થોડીક એની વાત પણ આપણા દર્શકોને કહીએ. ધીરેશભાઈ, ગોંડલ સ્ટેટ સૌથી પહેલા સૌરાષ્ટ્રની ટ્રેન સ્ટાર્ટ કરવાનું ગોંડલ હાજી, સ્ટેટ. હાજી, હાજી. બરાબર. ઇન્ડિયામાં એકમાત્ર પ્રાઇવેટ રેલ ટ્રેક હમ. આજે પણ ગોંડલ સ્ટેટના છે, એની માલિકી રહી. એટલે એને કેવી મેનેજમેન્ટ અને રાખ્યું હશે પ્લાનિંગ કે કોઈ વસ્તુનું કંઈ પણ વેડફાટ ન થાય. હમ. અને રાજકોટમાં પણ આપણે જ્યારે સ્ટેશન જોઈએ છીએ હાજી. કે જંકશન જે આપણે કહીએ છીએ હા, એ પણ ગોંડલ સ્ટેટની દેણ છે, કારણ કે રાજકોટમાં ત્યારે ટ્રેન હતી નહીં. બરાબર. રાજકોટ સ્ટેટ પાસે કોઈ ટ્રેનની વ્યવસ્થા નથી. ગોંડલ સ્ટેટે રાજકોટ સ્ટેટને કીધું કે અમને પણ ટ્રેન ચલાવવા માટેની જગ્યા આપો. બરાબર. એટલે આપણું જંકશન જે રહ્યું હમ. રાજકોટનું એ જંકશનની જગ્યા ફાળવી અને ત્યાં ગોંડલ સ્ટેટે ટ્રેન સ્ટાર્ટ કરી. પછી રાજકોટ સ્ટેટને થયું કે ક્યાંક આપણે આપણા રાજ્યમાં આપણી ટ્રેન ન ચાલે અને પછી ત્યાંથી 1 કિલોમીટર દૂર આપણે લાખાજીરાજ સ્ટેશન આપણે પણ રાજકોટમાં બન્યું છે. તો આ એક ગોંડલ સ્ટેટની આપણે કહેવાય કે રેલ ટ્રેક ઉપર એની જે પરિવહન હમ. આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ હાજી. તો એ સમયને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું. ટ્રેનમાં જે આપણે સલૂન જોઈએ છીએ કે હમ. પોતે સ્ટેટ પણ એ સલૂનમાં જે રીતે ટ્રાવેલ કરતા હતા હા. એમાં તમે બધી ફેસિલિટી, કિચન છે, સાથે પેન્ટ્રી છે, વોશરૂમ છે, હાજી. ટોયલેટ છે, બેડ એના છે. અચ્છા, પંખો પણ આપણે જોતો કે રિવોલ્વિંગ Antique- પંખો એ antique પણ એક પંખો. એન્ટિક છે. હાજી, હાજી. એ પણ આપણે એક એન્ટિક છે. તો આ એક આપણા માટે એક બહુ મોટી કહેવાય કે અચરજની વાત છે. બરાબર છે. હવે આપણે આ બાજુ થોડા 2-3 કિલોમીટર દૂર આવી જઈએ નવલખા મહેલમાં. હા. બાપુનું જે જૂનું રેસિડેન્સ, એમ કહેવાય છે કે આ નવલખો મહેલ હમ. આજથી 450 વર્ષ પહેલા બિલ્ટઅપ થયો હતો, એટલે Right. બન્યો હતો અને 9 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયો હતો, એટલે એનું નામ નવલખો રાખ્યું બરાબર છે. છે. આવો આપણે પગથિયે ચડીને ઉપર જઈએ. નીલભાઈ, પગથિયે છે તો એક વાત કરી લઈએ હાજી, આપણે. હાજી, હાજી. કે 9 લાખો આપણે છે કે આજથી સમય કે 9 લાખ એટલે કાંઈ ન હોઈ હાજી. શકે, પણ તે એ સમયમાં માણસ પાસે એક રૂપિયો હોવો ને હમ. એટલે એમ કહેતો કે રૂપિયાવાળો થઈ ગયો. હાજી. ગાડાના લોકો પાસે પૈડા જેવો પૈસા- રૂપિયો. હા, લોકો પાસે રૂપિયા જ નહોતા, પૈસા જ નહોતા. હમ. હા, આના, એક આના, બે આના એ બધું હતું. ત્યારે રૂપિયો તો એક હતો નહીં માણસો પાસે. બરાબર. એ જમાનામાં નવલખો પેલેસ જે બનાવ્યો હાજી. એટલે એક બહુ મોટું એક એચિવમેન્ટ કહેવાય. નવલખામાં આપણે એક ખાસિયત એની જે જાણી રહીએ છીએ એ પ્રમાણે છે હા. કે દરબારે અહીંયા પોતાનું વનરૂપ હમ. મેનેજમેન્ટ રહે હાજી. એટલે એની પોતાની ઓફિસો બધું અહીંયા મેન્ટેન કર્યું છે. બરાબર. એટલે એ એક પણ એક એની કહેવાય કે ભાઈ દરેક વસ્તુને કેવી રીતે મેનેજ કરવી એ પણ એક નવલખામાં પણ એની વ્યવસ્થા પર ગોઠવવામાં આવી છે. બરાબર. આખી ઓફિસ વ્યવસ્થા છે કે રાજ હતું તો સ્વાભાવિક છે કે રાજના કારભાર હોય તો દરેક વસ્તુનું મેનેજમેન્ટ કરવાનું હોય, કર્મચારીઓ હોય, સ્ટાફ માટેની બધી વ્યવસ્થાઓ કરવાની હોય. તો એ બધું નવલખામાં બધું એની સાથે જોડાયેલું છે. બરાબર. અને નીલભાઈની હાઇટ જુઓ કે એ હા. સમયે આટલી હાઇટના હિસાબે હવાની, પ્રદૂષણની બરાબર. કે કોઈ પંખાની કે એસીની કોઈ જરૂરિયાત રહેતી નહોતી. બરાબર. હવે આપણે કચેરીમાં પ્રવેશ કરીએ. બાપુની જી. કચેરી જુઓ, આટલી બધી ખુરશીઓ, જે ભાયાતોની, કારભારીઓની, અધિકારીઓની વચ્ચે બાપુની ખુરશી દેખાય છે અને બંને બાજુ મિરર. સતીશભાઈ, મારે તો ખાસ એ પૂછવું છે કે આવું કરવાનું આવું કારણ કરવાનું શું? હાજી, હાજી, હાજી. નીલભાઈ, આપણને બધાને ક્યુરિયોસિટી જાગે જ હમ. કે ભાઈ બાપુની ખુરશી સામે છે, બે બાજુ ખુરશીઓ રાખી છે, હમ. તો આ છેડે ને આ છેડે મિરર રાખવાની જરૂર શા માટે પડી બરાબર. છે? પણ હંમેશા રજવાડો જોતા કે ત્યારે બેક સ્ટેપિંગ બહુ થતું, કારણ કે પીઠ પાછળ ઘા હમ. મારે હમ. એટલે બેક સ્ટેપિંગ બહુ થતું હતું. એટલે પોતે બેઠા છે, પોતાની પાછળ શું ચાલી રહ્યું છે એને મિરર સામે રાખેલો હોય એટલે પાછળ શું થાય છે એને મિરરમાં જોવે એટલે ખબર પડે. ઓલા છેડે બેઠેલો વ્યક્તિ છે એની બોડી મૂવમેન્ટ શું થાય છે એ પણ એને મિરરમાંથી જોઈએ. સામસામા બે મિરર રાખેલા એટલે એક મિરરનું રિફ્લેક્શન બીજામાં આવે, બરાબર. બીજાનું આમાં આવે, બે રિફ્લેક્શન એ જોઈ શકે. આ પણ એક બહુ મોટી વાત છે. કદાચ સલમાન ખાને દબંગમાં હાજી. જે પોતાના ચશ્મા પાછળ રાખ્યા એ ક્યાંક ગોંડલ સ્ટ્રીટ પાસેથી એને લીધા હશે એવું બરાબર. મને લાગે છે. તો હજી સલમાને ચશ્મા પાછળ રાખ્યા. સલમાન અવારનવાર આ પેલેસમાં આવે છે જી. એટલે કદાચ આ વાતો સાંભળીને એમાંથી એને પ્રેરણા લીધી. પ્રેરણા લીધી. બીજું મારે ખાસ એ પૂછવાનું, કચેરીમાં ફરતી બાજુ આપણે જોઈએ છીએ દીપડાના શબ જે ટાંગેલા છે. આ બધાને જે મસાલો ભાઈને કેમ કે હમણાં દીપડો આપણી બધા હા. ત્રાટક છે. દિલભાઈ, ગોંડલ સ્ટ્રીટે ટોટલ
આપણે જે જાણ્યું એ પ્રમાણે 44 દીપડાનો હા. એ લોકોએ ગુંડલ સ્ટ્રીટે શિકાર કર્યો. બરાબર છે. આ બધા માનવભક્ષી દીપડા હતા. હમ. તો સ્વાભાવિક છે, માનવભક્ષી દીપડા હોય તો એને ખુલ્લા મૂકવા એ જીવના જોખમ હતું. બરાબર. અને ભગવતસિંહજી બાપુને ખાસ એમને જ્યોતિ બાપુને પણ ઘણી વખત એને આમંત્રણ સરકાર આપેલું છે કે જે ડિસ્ટ્રિક્ટ કોઈને કીધેલું છે કે ભાઈ આવી રીતે માનવભક્ષી દીપડો થયો છે. તો એ સમયે શિકારની છૂટ હતી. બરાબર. તો એને આ બધા જે રાખેલા છે આવા 44 દીપડાનો એમને શિકાર કરેલો છે. બરાબર. અને એને આખે વ્યવસ્થિત એને પ્રોટેક્ટ કરી, જે મમ્મી જેમ હોય છે પિરામિડમાં, હાજી, હાજી. બરાબર, ઇજિપ્તમાં જે 2-3 વર્ષ પણ એવા ને એવા લાગે છે, એવા જ કંઈક આ લોકોને એની સારી રીતે મેનેજ કરીને રાખેલા છે. બાપુની લાઇબ્રેરી જોવા જેવી છે. આવો આપણે લાઇબ્રેરી તરફ આગળ વધીએ. લાઇબ્રેરી જોઈએ. દેશ વિદેશના પુસ્તકો અહીંયા રાખેલા છે, કિંમતી પુસ્તકો. એટલે ભગવતસિંહજી બાપુ પોતે આટલા વ્યસ્ત હોવા છતાં, રાજા હોવા આપણે છતાં, આજે પણ એમ કહીએ છીએ હાજી, કે જે ઘરમાં એક પુસ્તક ન હોય, હા, બરાબર છે, એ ઘરમાં દીકરી દેવી દેવી. કે લેવી નહીં, હા, એ પણ આજે આપણે માનીએ છીએ. બરાબર છે. તો એ સમયે એજ્યુકેશનની શું કિંમત હતી, હમ, ભણતર શું હતું, બરાબર છે, એ ભગવતસિંહજી બાપુએ લોકોને સમજાવ્યું. બરાબર છે. કદાચ વુમન એમ્પાવરમેન્ટ સાચું જો કહી શકીએ બહુ સાચી ગોંડલ વાત. સ્ટેટે આપ્યું હાજી, કે ભાઈ સ્ત્રી જો શિક્ષિત હશે હા, તો તમારી આવતો સમયનો સમાજ પણ શિક્ષિત થશે, પેઢી પણ શિક્ષિત થશે. એટલે સ્ત્રી એજ્યુકેશન એટલે કન્યા કેળવણી ફરજિયાત કરી હતી. ફરજિયાત કરેલી. હાજી. અને એને હિસાબે જ આજે ગોંડલ સ્ટ્રીટની દીકરીઓ જે પણ જગ્યાએ સાસરામાં કે હશે તો આજે પણ આજે 60, 50, 100 વર્ષે પણ એની એક વેલ્યુ જુદી છે. બરાબર તો છે. આપણે પુસ્તકાલયમાં કેટલા બધા એનું પુસ્તકનું સંકલન કર્યું છે, કેટલું સંગ્રહ કર્યું છે. એક ખાસ એક જર્મનીના બુકને લઈને વાત હાજી, થઈ એમ હાજી, છે હાજી, હાજી. કે જર્મનીનો આખો ઇતિહાસ હા, એ એકમાત્ર અહીં સચવાયેલો છે. અને એક જર્મનીનો એક ટુરિસ્ટ અહીં આવેલો હાજી. અને એ જોતો હતો, હમ, એમાં પુસ્તકની ધ્યાનમાં આવ્યું કે આ જર્મનની હિસ્ટ્રી આખી આ પુસ્તકમાં છે, હમ, જે એ લોકો પાસે કોઈ પાસે નથી. ત્યાં જઈને તે જર્મની સરકારે એને કીધું કે આવું એક ગુંડલમાં છે. જર્મનીના સરકારે સ્ટેટને 20 કરોડ રૂપિયાની ઓફર આપી બુક માટે, તો એ ગોંડલ સ્ટ્રીટે આપી નથી. બરાબર છે. એટલે આ પુસ્તક પ્રેમ માણસને કેટલો ખ્યાલ લઈ જઈ શકે એ પણ આપણને બરાબર. ગોંડલ સ્ટ્રીટે બતાવ્યું છે. અને આ કબાટમાં ભગવત બાપુએ લખેલું ભગવત ગૌમંડળ, જી જે ગુજરાતી ભાષાનું એન્સાઇક્લોપીડિયા કહેવાય, એવા ભાગ અહીંયા આપણને નજરે ધીરજભાઈ, પડી રહ્યા છે. આપણે શરમ આવે છે કે આપણે આપણી જાતને ગુજરાતી કહીએ. હાજી. માતૃભાષા આપણે કહીએ છીએ, માતૃભાષાનું ગૌરવ કરીએ છીએ, પણ આપણે નથી ઇંગ્લિશ માર્યા, નથી હિન્દી માર્યા, નથી ગુજરાતી માર્યા. આજની પેઢી ગુજરાતી ભાષાથી કેટલું બધું આપણે એના પ્રયોગો, ભાષાનો પ્રયોગો, એનો અલંકાર, બરાબર છે, વ્યાકરણ, આ બધી વસ્તુઓમાં આપણે ઘણું બધું જે કહેવાય કે આ નવું પેઢીએ ઘણી બધી મિસ કરી રહી છે. બરાબર છે. તો એ સમયે એને દૂરદર્શી રાખી હતી કે ભાઈ આવતી પેઢીને આપણી માતૃભાષા ઉપરનું લગાવ રહેવો જોઈએ અને દરેક શબ્દના મિનિંગો કેવા થાય છે તો એ પણ એને જે સંગ્રહ કરીને આજના સમય માટે પણ કહેવાય કે અમૂલ્ય આ પુસ્તક કહેવાય કે જે આપણા માટે ખૂબ જ મોટી એક સંભાળણું કહી શકાય. બરાબર છે. જી. આગળ આપણે જઈએ તો આ ખંડમાં નાના નાના શિપ, વહાણોની પ્રતિકૃતિ રાખેલી છે, જો આપણે નજરે સામે દેખાઈ રહી છે. અને એમાં કંઈક એવી વાત આપણે સાંભળી છે ત્યાંથી કે મહારાણી જે થાય આ રાજના, એમણે એક વખત વિદેશની યાત્રા વિશ્વ પ્રવાસ કરવો પડે. હાજી, હાજી, યસ, યસ. ત્યાં એમને કે કોઈ પણ સ્ટેટની મહારાણીથી લઈને ફરજિયાત હાજી. વિશ્વ પ્રવાસે જવાનું. એટલે ટુરિઝમ શું છે? હમ, તમે ટ્રાવેલિંગથી ઘણું બધું શીખી શકો છો. બરાબર. ટ્રાવેલિંગથી તમે દુનિયાને ઓળખી શકો છો, તમારી જાતને ઓળખી શકો છો. તમે ઘણી બધી વસ્તુ એવી છે જે લાઈફમાં તમને એનાથી વિઝન મળે. બરાબર. એક અને બીજું મોટા મોટી વાત કે તમે જેમ કીધું કે સ્ટીમર બધી રમકડાની આપણે હા. દેખાઈ રહી છે નાની નાની, તો તમે નાનપણમાં આપણે જોતા હોય કે નાની કારથી રમતા હોય તો તમારા મનમાં એક કુદરતે તમને સિક્સ સેન્સ આપી છે. હમ, એ ક્યાંક તમારી છાપ મગજમાં છોડી દે છે અને ક્યાંક મગજ એની પાછળ લાગી પડે. જે ઘણી વખત આપણે જોયું કે આ નાનો હતો ત્યારથી એને કારનો શોખ હતો હા, અને પછી હવે તે કાર ગેરેજ કંઈક ખોલી બેઠો છે. એવું પણ લોકો આપણે કહીએ છીએ. પણ વાત એ છે કે તમે જો નાની વસ્તુથી તો વિઝન કેળવી શકો હમ, તો રિયાલિટીમાં તમે આગળ મોટા થાવ તો તમે તમારા સપના છે એ સાકાર થઈ શકે. અને ગોંડલ સ્ટ્રીટે લોકોને કેવી રીતે સ્વપ્ન સાકાર કરે હમ, એ પણ એમને એક શીખ આપી. એમાં ખાસ કરીને મહારાણી સાહેબ છે અત્યારે પણ હાલના પણ જે મહારાણી છે હાજી, હાજી. જેની એજ અરાઉન્ડ 77 વર્ષની છે, બરાબર. એ પણ આજે આ મેનેજમેન્ટ
સંભાળે છે, 12 કલાક કામ કરે છે. હાજી. જ્યારે આપણે એમ વિચારીએ કે એક વખત લોકો પાસે કંઈક પૈસા થઈ જાય હમ. તો આપણે માનીએ કે હવે હું કામ કરવાની જરૂર. લોકો એવું માને છે કે પૈસા રડવા માટે જ કામ કરવું જોઈએ. એ બરાબર. પણ એક માન્યતા ગોંડલ સ્ટેટે ખોટી પડી છે. બરાબર. જે આપણે વાત કરી કે મહારાણી સાહેબા અત્યારે 77 વર્ષની ઉંમરે પણ 12 વર્ષ કામ કરે, તો મહારાણી સાહેબા અત્યારે આ કયો વિભાગ જુએ છે આ પેલેસનો, એમાં આપણે આગળ વધીએ. જી. જુઓ આગળ આ આપણે આવ્યા છીએ અત્યારે ઢીંગલી ઘરમાં, ડોલ્સ હાઉસ. ડોલ્સ હાઉસ. જાત જાતની વિશ્વભરની ઢીંગલીઓ અહીં રાખેલી છે, 400-500 થી વધુ. અને આ બધી ઢીંગલીઓનું મેન્ટેનન્સ એ મહારાણી સાહેબા કરે છે. નીરજભાઈ, ખાલી ઢીંગલીનું નહીં, આજે આપણે નવલખો મેલ હમ. પેલેસ કહીએ છીએ, આખા પેલેસનું જે આ લોકો 4 જણા જે હેન્ડલ કરે છે, હાજી. એ ચારેયની કામગીરીને લઈને મહારાણી સાહેબને ખબર છે. હમ. મહારાણી સાહેબને ખૂણામાં કોઈ પણ ઓલું થયું હોય હમ. તો એ એમ કહી દે છે કે આ કેમ ફેરફાર થયો. બરાબર છે. બરાબર કે સ્ટેચ્યુનું મોઢું આમ હતું હમ. તો આમ મોઢું ફરી ગયું, તો ત્યાં સુધીનું છે. તો એક કહેવાય ને કે આટલું બધું પર્સનલ ટચ આપીને કામ થાય તો સ્વાભાવિક છે કે ભાઈ ટીમ તો પૈસાની બને છે. હા, બરાબર. તો 4 જણા ઉપર જ આખો પેલેસ સારામાં સારું મેન્ટેન થઈ જાય, દેખાય આવે છે. બરાબર. બાકી ઘણા બધા પેલેસ આપણે જોયા છે હમ. એ ખંડેરમાં પરિવર્તિત હા, થઈ બરાબર ગયા હોય છે, કોઈ જોવાવાળું નથી. હાજી. અને હવે આગળ આપણે બહાર નીકળીએ તો અહીંયા મા આનંદમયીનો પૂજા રૂમ, એક નાનકડો ખંડ જે સામે દેખાઈ એ રહ્યો છે. પેલા નીરજભાઈ જો પેલું રેડ કલરનું સ્ટેજ બનાવેલું છે. હાજી. આપણને ક્યુરિયોસિટી થઈ કે આ સ્ટેજ શેના માટે છે? હું અહીંયા કઈ પાર્ટી થતી હશે, આ શેના માટે સ્ટેજ, આ ફૂટેકનું જે સ્ટેજ બનાવ્યું છે હાજી. એ સ્ટેજનું કારણ શું હશે? હમ. તો આનંદમય કહેવાય કે ઘણા બધા સ્ટેટના એને એક આધ્યાત્મિક ગુરુ. આધ્યાત્મિક ગુરુ માનતા હતા અને ખૂબ જ સાત્વિક અને પવિત્ર આત્મા હતો. તો મહારાજાને પણ એવું થયું કે એમની માટેની વ્યવસ્થા એવી કરીએ હમ. કે કાયમી ઓલું લઈએ ને એને લઈને એમને ખાસ નવલખાને હેરિટેજમાં ફેરવ્યો નહીં. બરાબર. કારણ કે હેરિટેજમાં ફેરવે તો સ્વાભાવિક છે કે નોનવેજ દારૂની વ્યવસ્થા કરવી પડે. હમ. તો એ એમ ઈચ્છતા હતા કે જે મહા આનંદમય જેનું એનું નિવાસસ્થાન આપ્યું છે, જેનો ભાવ લાગેલો છે, હાજી. ત્યાં મારે નોનવેજ પણ ન જોઈએ અને આલ્કોહોલ પણ ન જોઈએ. હમ. આ પણ એક એનો ભાવ પ્રગટ કરે છે, આનંદમય. બરાબર છે. હવે આગળ જઈએ તો સરસ મજાના તાંબા પિત્તળના વાસણો, યુવરાજ જે રમકડાથી રમતા હતા એ રમકડાનો એક ખંડ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. ભાઈ અભેરે પણ આજે જોવા નથી મળતી નવા જનરેશનને. હા, અભેરે પણ આજે જોવા મળે છે બરાબર કે છે. અભેરેને કેવી રીતે સુશોભિત રાખવામાં આવી છે, અભેરેમાં વાસણો કેવી રીતે રાખવામાં આવે છે. અને કાંસાના આજે તો આપણે હવે પ્લાસ્ટિકમાં જીવમાં આવી હાજી, ગયા છીએ, હાજી. મેલા મહિને એના ઉપર આપણે જમીએ છીએ. હા. પણ કાંસાની થાળીમાં જમવાનું જે પાછળનું એટલું હતું સાયન્સ કે આ આપણે લુપ્ત થઈ ગયું છે કહી શકીએ. બરાબર. આ બાજુ પાઘડીઓનું કલેક્શન, હા. જુદી જુદી જ્ઞાતિની, જુદા જુદા સ્ટેટની જે પાઘડી છે એ કયા પ્રકારની હોય છે એ સરસ મજાનું આપણને આપણે એમ કહેતા 12 ગાવે બોલી બોલી બદલે. 12 ગાવે પાઘડી ઉપર નક્કી થતું કે આ 12 ગામનો પછીનો સ્ટેટની પાઘડી છે, એના ઉપરથી પ્રજા અને એનું રાજાની ઓળખ ઊભી થતી. બરાબર અને છે. એ પાઘડી ઉપરથી નક્કી થતું. હમ. આપણે જોઈએ છીએ કે જામ સાહેબની પણ પાઘડી એટલી આપણે હાજી. હા એમાં ત્રણેય પેઢીનું બહુ સરસ કલેક્શન કરીને એમણે મૂકેલું છે. એટલે દરેક સ્ટેટની દરેક જાતિનું હમ. કે ભાઈ પાણીયા છે તો એને આ ટાઈપની પાઘડી પહેરવાની, બરાબર છે. સૈનિક છે તો એને આ ટાઈપ, એના બધી પહેરવેશ ઉપરથી માણસની એક આભા ઊભી થાય, એક નક્કી થતું કે આ વ્યક્તિનો વ્યવસાય આ છે. બરાબર એટલે છે. પાઘડી ખૂબ જ એક હા, મોટું બિલકુલ. હતું. ગોંડલ સ્ટેટમાં એવો એક નિયમ હતો કે મહેમાન આવે તો 2 દિવસ રોકાઈ શકે. એની થોડીક વાત કરી દો. આપણે અત્યારે અહીં મેલમાં ઊભા છીએ જી. તો એ વાત પણ કરી લઈએ. નીરજભાઈ આ બધા એમ કહેતા કે ભાઈ બાપુ છે ને બહુ ચીકણા છે, બરાબર છે, પૈસા જલ્દી કોઈને ખરદતા નથી, આપતા નથી. હાજી. એટલે ગોંડલ સ્ટ્રીટની બહુ એક મોટી સરસ સારી એને લઈ બીજા બધા રજવાડામાં એક છાપ હતી હમ. કે બાપુ જલ્દી કોઈને 5 પૈસા આપતા નથી. એટલે એક તમને કિસ્સો થયો કે પૂનામાં ફર્ગ્યુસન એન્જિનિયરિંગ કોલેજ બની. હાજી. ફર્ગ્યુસન કોલેજ જ્યારે બનાવવાની વાત આવી હમ. ત્યારે સ્વાભાવિક છે કે મેડિકલ કરતાં એન્જિનિયરિંગનું એક સ્ટેજ ઊંચું હતું. બરાબર. અને ઇન્ડિયામાં પહેલી એમ કહેવાય કે આવી સરસ કોલેજ બનતી હતી. એટલે ડોનેશન માટે સૌરાષ્ટ્રમાં આવ્યા તો અલગ અલગ રજવાડા ફીરા એ રજવાડામાં ફરતા ફરતા છેલ્લે ગોંડલ સ્ટેટમાં આવવાનો વારો આવ્યો. એટલે ઘણા બધા રજવાડાએ કીધું ભાઈ અમે અહીંયા નહીં આવીએ, હમ. કારણ કે બધાને એમ હતું ત્યાં જાશી તો ગોંડલ સ્ટેટ કે 5 પૈસા કોઈને આપશે નહીં, લખાવશે નહીં એવું લાગતું હતું. છતાં બધા રજવાડામાં ગયા હતા હમ. તો સરમે ભરમે પણ ગોંડલ સ્ટ્રીટમાં આવેલા કે ગોંડલ સ્ટ્રીટ પાસેથી આપણે જવું તો પડશે કે ભલે આપવાનું નથી એવું એક અપેક્ષિત એવું રાખીને બધા આવ્યા. બરાબર. આવ્યા એટલે 2 દિવસ બધાને મહેમાનગતિ કરાવી. ગોંડલ સ્ટ્રીટનો નિયમ કે 2 દિવસ મહેમાનગતિ થાય પછી ત્રીજે દિવસે જે રહે એ મહેમાન ન ગણાય, એને ત્રીજા દિવસનું બિલ મળી જતું. આ પણ ગોંડલ સ્ટ્રીટનો નિયમ હતો. ભાઈ અમારે ત્યાં પ્રજાનો પૈસો છે,
એ પ્રજાનો છે એ એક રૂપિયો પણ વેડફાવો ન જોઈએ. જ્યારે ગોંડલ સ્ટ્રીટ આરે જ્યારે બેસીને આ લોકોએ ડોનેશનની વાત કરી તો બધા રજવાડા કરતાં સૌથી હાઈએસ્ટ ગોંડલ સ્ટ્રીટે ડોનેશન આપ્યું પણ એની સાથે શરત મૂકી. બરાબર. જે આજે પણ ગોંડલની પ્રજાને કામ આવે છે કે હું ડોનેશન આપું છું, મારા ગોંડલ સ્ટ્રીટના કોઈ પણ પ્રજામાંથી હું 2 વ્યક્તિને હું કહું એટલે તમારે એડમિશન આપવું પડશે. આજે પણ ફર્ગ્યુસન કોલેજમાં ગોંડલ સ્ટ્રીટની 2 વ્યક્તિને એડમિશન મળે છે. આ એની દૂરદર્શી કે છે પ્રજા વત્સલ્ય કહી શકે કે પ્રજાના એજ્યુકેશનની પણ ખેવ ના કરી કે કોઈને એન્જિનિયરિંગ થવું હોય મારા સ્ટેટમાંથી તો ને ફર્ગ્યુસનમાં જાય તો મારી ચિઠ્ઠી ઉપર એને એડમિશન મળી જાય. આ પણ એની એક દૂરદર્શી કહી શકે. ગોંડલની બહાર તમે આખા ગોંડલ સ્ટેટ જે ગણાતું હતું જે એરિયા એમાં વિસામા માટે પેલા પાણાના પથ્થરના પેલા ઓટલા જેવા બનાવવામાં આવ્યા છે. એટલે જે મહિલાઓ ખડના ઘાસના ભારા ઉપાડીને આવતી હોય કે દિનેશભાઈ એ સમયમાં કેવાય હાર્ડવર્ક ખૂબ હતું. આપણે તેમ કહેવાય કે રામરાજ્ય સાચું અત્યારે છે કે આપણે કાંઈ કરવું ન પડે, એસીમાં બેઠા છીએ અને બધું કામ થઈ શકે છે. પણ એ સમયમાં જ્યારે હાર્ડવર્ક એટલું જ હતું, મહેનતવાળા કામ હતા. તો એક વખત ગોંડલ સ્ટ્રીટ નીકળ્યા હશે તો રસ્તામાં એક બેન ઊભા હતા, ભારો એનો સાઈડમાં પડ્યો હતો. એટલે એને કુતૂહલ વસ્તુ કે બેન શેના માટે ઊભા છે, કે એકલા ઊભા છે તો શું હશે. એટલે એમને પૂછ્યું કે ભાઈ આ ભારો જરા ઉપડાવો ને. બરાબર છે. એટલે બાપની ભારો ઉપડાવી માથે મૂક્યું કે બેન કે તમે આટલું ઊભા રહ્યો જ્યાં સુધી કોઈ ન આવે કે આ તો કે ત્યાં સુધી હું એકલી તો કઈ રીતે ભારો ઉપાડી શકું, તો બીજી કોઈ વ્યવસ્થા તમે કે રજવાડાને કેવું જોઈએ કે રાજાને કોણ કહે, રાજાને થોડું કહેવાય કે. બરાબર છે. એ બાપુની નોંધ લીધી જતા આવે એટલે પેલું એને કહેવાય કે પરિપત્ર બહાર પડ્યો કે ભાઈ દરેક અમુક ડિસ્ટન્સે બરાબર છે વિસામા માટેના એક પિલર ઊભા કરો અને એક પ્લેટફોર્મ બનાવો કે ભાઈ 5 ફૂટના કોઈ હોય તો આરામથી ભારોને હું રાખી દે એકલા, અને એકલા પાછું પોતે આરામથી જાય, પાછું પોતાની હાથે ભારો લઈ શકે. આ પણ એક એની દૂરદર્શી કહી શકે. વર્તમાન રાજવીઓ છે તો એમનું શેર બજારમાં એક મોટું કામ છે, મોટું રોકાણ છે. એવી જ રીતે મુંબઈનું ઓપેરા હાઉસ એ પણ આ પરિવાર સાથે સંકળાયેલું બરાબર છે. તો થોડુંક એના વિશે પણ વાત કરીએ. આપણે જ્યોતિષ બાપુ આપણે કહીએ કેમ કે વર્લ્ડ ખાતી જે સ્ટોક એક્સચેન્જો છે એમાં સૌથી મોટું એના ઇન્વેસ્ટમેન્ટો છે. એ પોતે ખૂબ જ પોતે અભ્યાસુ છે અને પોતે રુચિ રાખીને કહેવાય ને કે એટલું બધું મોટા ઇન્વેસ્ટમેન્ટો છે કે કદાચ અત્યારે એ બધા પોતે શેર વેચવા બેસે તો ઘણા બધા સ્ટોક એક્સચેન્જની હાલત પત્તી થઈ જાય, ઘણા બધા ઉઠી જાય, એવડું મોટું એમના ઇન્વેસ્ટમેન્ટો છે. મુંબઈનું ઓપેરા હાઉસની આપણે વાત કરીએ એવી રીતે બેંગ્લોરમાં પણ ઘણી બધી બેલ્જિયમ છે. વર્લ્ડમાં અલગ જગ્યાએ અલગ અલગ જગ્યાએ પ્રોપર્ટીઓ રાખેલી છે. તો દરેક પ્રોપર્ટીને ક્યાં ક્યાંક એની યુટિલાઇઝ કરી છે. મુંબઈનું ઓપેરા હાઉસ થિયેટર જે આપણે કહીએ છીએ એને પાછું કરી અને આખું નવેસરથી બનાવ્યું છે કે જે ફિલ્મના ખૂબ જ રિલીઝ થતી ડ્રામા થયા હતા. આજે પણ મુંબઈનું એ નાક કહેવાય છે. આ એક એમની મોટા મોટી એક ઉપલબ્ધિ કહી શકે. ભગત બાપુની આપણે બધી જ બાબતમાં પ્રશંસા કરી અને કરવી જ પડે, કારણ કે એની કામગીરી એવી હતી. એ પછીના એમના વારસદારો છે એમણે પણ સરસ મજાની કામગીરી કરી. પણ ભગવત બાપુની એક મુદ્દે બહુ જ ટીકા થઈ છે જેની પણ આપણે નોંધ લેવી પડે મીડિયા તરીકે. મીડિયા જેવા પૂછાયેલું હતું બરાબર છે. એને લઈને પછી જે તે સમયે સ્ટેટે બાર પરિપત્ર પડ્યો કે મારા રાજ્યમાં આ છાપું હું જ્યાં સુધી છું ત્યાં સુધી વચાશે. પણ એ વિષયની ચર્ચા કરવી છે. બેન્કિંગ ભગવતસિંહ બાપુએ ગોંડલ સ્ટેટમાં કોઈ કારણસર નહોતું કર્યું, એ રહસ્ય આજે પણ છે. દિનેશભાઈ, સમય પ્રમાણે જે કાંઈ વ્યવસ્થાની જરૂર પડી એ પ્રમાણે દરેક વસ્તુ દૂરદર્શી આવી. ગોંડલ સ્ટેટ એવું તો અભૂત નહોતું કે એને વિઝન નહીં હોય, પણ ક્યાંક બેન્કિંગને લઈને કદાચ વિનિમય એક્સચેન્જમાં લઈને એવું કદાચ એના મનમાં હોય કે મારા સ્ટેટનો પૈસો છે એ ક્યાંક બીજી જગ્યાએ કંઈ પણ બેન્કિંગમાં વ્યવસ્થામાં જાય અને ક્યાંક જોખમમાં મુકાય બરાબર, અથવા ક્યાંક એને પોતાની આત્મનિર્ભરતા ઉપર અને પોતાના ઉપર એટલું હશે મારે કે બેન્કિંગ વ્યવસ્થા ઊભી કરવાની જરૂર નથી. પણ એ રહસ્ય આજે પણ અકબંધ છે કે ગોંડલ સ્ટેટે ક્યારેય પણ બેન્કિંગ વ્યવસ્થાને ગોંડલમાં પ્રવેશ નથી કરવાનો. એ પણ એક આજની તારીખમાં પણ એ રહસ્ય જળવાયેલું છે. બરાબર. તો દોસ્તો, ઓર્ચાર્ડ પેલેસ અને નવલખા મહેલ વિશે, એની અંદર રહેલી વસ્તુઓ વિશે, એન્ટિક વસ્તુઓ વિશે અને ભગવત બાપુના ગોંડલિયા વિશે સરસ મજાની વાતો આપે અમારી પાસેથી સાંભળી. આપણે એ બંને મહેલોની મુલાકાત લીધી
અને આપણી મુલાકાતમાં અબતકની ટીમ સાથે અમારા ગોંડલના સામાજિક અને રાજકીય અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજા અને અબતકના પ્રતિનિધિ જીતેન્દ્ર આચાર્ય પણ જોડાયા. અને આપને જે આ માહિતી મળી, આપને ત્યાં કોઈ એવી એન્ટિક વસ્તુઓ હોય, એન્ટિક પેલેસ હોય કે એ પ્રકારની કોઈ ટુરિઝમને લગતી વિગતો હોય તો અમને આપ મોકલી શકો છો. અમે ત્યાં આવવા પણ પ્રયાસ કરશું. થેન્ક યુ.